ભક્તિ કરવા માટે શક્તિ જોઈએ. જેના આચાર અને વિચાર બંને શુદ્ધ હોય ને ત્યાં ભક્તિ પુષ્ટ થાય છે. અને એટલે સદાચાર એ પાયો, સદવિચાર એ બંગલો. અને બંગલાને ટકાવી રાખવો હોય તો સદાચારનું આચરણ કરવું. જો પાયો મક્કમ ન હોય તો વિચાર ટકતા નથી. વિચાર કરીએ કે આજથી હવે હું આ કામ નહીં કરું, પછી એમ કે ના ના આજનો દિવસ કરે કાલથી નહીં કરું, તો શું થાય? એટલે કાલ ઉપર જે માણસ છોડે ને એ કોઈ દિવસ કરી શકે. કલ કરે સો આજ કરને આજ કરે સો અબ. જ્યારે સારો વિચાર આવે ને ત્યારે એનો અમલ કરી જ લેવો. ભગવાનનું નામ લેવાનું વિચાર આવે, લઈ લેવું. પછી વિચાર કરી ના ના હજી વાર છે પછી કરશું. દાન દેવાનું મન થાય તો દઈ દેવું, વિચાર ન કરવો. કર્ણ દાનેશ્વરી હતો અને બંને હાથે દાન કરે, બે હાથે લૂંટાવે. પછી તો ડાબા હાથમાં આવે તો ડાબા હાથથી દાન ચાલુ કરી દીધું. એમાં કોઈએ કહ્યું કે ભાઈ જમણા હાથે દાન કરાય, ડાબા હાથે દાન ન કરાય. તો કર્ણએ બહુ સુંદર જવાબ આપ્યો કે હું ડાબા હાથમાંથી જમણા હાથમાં લેવા જઉં ત્યાં સુધીમાં મારો વિચાર બદલાઈ જાય તો. એના કરતા કર્યું એ સાચું, અને હાથે તે સાથે મારા હાથથી જેટલું થાય એટલું દાન કર. પછી ડાબો હોય કે જમણો હોય, એટલે જ્યારે સારો વિચાર આવે ને ત્યારે એ કામ કરી લે. અને જેનો વિચાર મક્કમ હોય એની ભક્તિ દ્રઢ છે. જ્ઞાન અને વૈરાગ્ય વિનાની ભક્તિ નકામી છે. લોકો જ્ઞાન અને વૈરાગ્યની ઉપેક્ષા કરવા લાગ્યા. ભક્તિ તો કરે છે એટલે ભક્તિ નવયુવાન થઈ, પણ જ્ઞાન અને વૈરાગ્ય પાછા મૂર્છામાં પડ્યા છે, એ વૃદ્ધ જ રહ્યા. પછી નારદજીને ભક્તિએ કહ્યું કે હે નારદજી, તમારા દર્શનથી મને શાંતિ મળી છે. મારા બંને પુત્રોને મારે મૂર્છામાંથી જગાડવા છે, એના માટે કોઈ ઉપાય કરો. એટલે નારદજી કહે છે એમાં શું વાંધો, હમણાં જગાડી દઉં. નારદજીએ ઉપનિષદના પાઠ કર્યા, વેદોના પારાયણ કર્યા, વેદોનું અધ્યયન કર્યું, પણ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત ન થયા. નારદજી વિચાર કરે કે આ શું, આટલા બધા વેદો શાસ્ત્રો મેં ભણ્યા છતાંય જ્ઞાન અને વૈરાગ્ય હજી મૂર્છામાં પડ્યા છે. અનેક પ્રયત્નો કર્યા પણ સફળતા ન મળી, અને એટલે નારદજીને ચિંતા થઈ. એના મુખ મંડળ ઉપર ચિંતાના વાદળો ઘેરાયા, અને એ ચિંતા કરતા કરતા સનત કુમારો પાસે આવ્યા. સનત કુમારને કહ્યું મને આ ચિંતા છે, મને આ દુઃખ છે, મારે જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા છે, એના માટે કોઈ ઉપાય બતાવો. ચારે સનત કુમારો હસવા લાગ્યા. અરે મહારાજ, આમાં શું ચિંતા કરવાની? તમને ખબર છે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ત્રણેયને જો પુષ્ટ કરવા હોય ને તો તમારે ભાગવત કથાનો પ્રારંભ કરો, ભાગવત કથાનું શ્રવણ કરો. હવે નારદજી હસવા લાગ્યા. નારદજી કહે તમને ક્યાં ખબર છે, ભાગવતમાં તો વેદોનો સાર છે. આ વેદો, ઉપનિષદો આ બધું જ મેં ભણી નાખ્યું, પણ છતાંય કોઈ સફળતા નથી મળી, તો ભાગવતથી શું સફળતા મળશે? અને આ ભાગવત મેં મારા પિતા પાસે એકવાર સાંભળ્યું છે.
કારણ કે ભગવાને બ્રહ્માજીને, બ્રહ્માજીએ નારદજીને કહ્યું, નારદજીએ જ ભાગવત વ્યાસજીને સંભળાવ્યું. વેદોના ઉપનિષદોના પાઠથી કંઈ ન થયું તો વેદોમાંથી જ ઉપનિષદનો સાર જો ભાગવતમાં છે તો પછી ભાગવતથી શું થશે? સનત કુમારો ખૂબ સુંદર સમજાવે છે. કેરી આંબા ઉપર થાય, પણ એ આંબો રસ ના આપે, રસ તો કેરી જ આપે. કેરી ખાઓ, ખૂબ સુંદર લાગે, મીઠી લાગે, અને કેરી આંબા ઉપર થાય છે એટલે જો આંબાને તમે ખાવા જાઓ તો એમાંથી રસ ન નીકળે. રસ આંબો જ આપે છે પણ કેરી દ્વારા આપે. દીવો ઘીમાંથી થાય. ઘી શેમાંથી બને? દૂધમાંથી જ બને. દૂધમાંથી જ ઘી નીકળે છે, પણ ઘી ખાલી થઈ જાય ને પછી એમ કે થોડું દૂધ નાખો, દૂધમાં ઘી તો છે જ, તો એ દીવો ઓલવાઈ જાય. ભલે વેદોનો ઉપનિષદનો સાર ભાગવતમાં હોય, પણ એના કરતા પણ વધારે ઉત્તમ તત્વ એ ભાગવતમાં રહેલું છે. દૂધ ઘી જેવું કામ ન કરી શકે. ભલે દૂધમાંથી જ ઘી બને છે, સાકર શેરડીમાંથી બને છે, પણ શેરડી સાકર જેવું કામ ન કરી શકે. માટે હે નારદજી, ભાગવત એ પરમહંસોની સંહિતા છે, ઉત્તમ ગ્રંથ છે કે જે શ્રવણ કરવાથી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ પુષ્ટ થાય છે. માટે તમે એ કથા સાંભળો. નારદજીની ચિંતા દૂર થઈ, એને સાર સમજાઈ ગયો કે મેં ભલે વેદોના ઉપનિષદોના પાઠ કર્યા, પણ એના કરતા પણ જેમાંથી જ પ્રાપ્ત થયેલું છે એવું ભાગવત અતિ ઉત્તમ છે. તરત નારદજી 4 ઋષિઓને પગમાં પડી કહે છે, હે સનત કુમારો, હવે તમે જ કૃપા કરો, તમે જ મને ભાગવત સંભળાવો. અને સનત કુમારોએ શ્રીમદ ભાગવતની કથા કરવા માટે યોગ્ય ભૂમિની શોધ કરી. હતા ક્યાં? બદ્રીનાથ, વિશાળ ક્ષેત્રમાં. એને વિચાર કર્યો કે અહીંયા તો સાંભળનાર હું ને તમે જ છીએ, પણ લોકોને વધારે વધારે લોકો સાંભળી શકે એટલા માટે આપણે આનંદ ઘાટે જઈશું, જે અનેક ઋષિ મુનિઓ આવે, બધાને આ કથાનો લાભ મળે. અને એટલા માટે વિશાળ ક્ષેત્રમાંથી આનંદ ઘાટ એટલે કે હરિદ્વારની પાવન ભૂમિ ઉપર આવી ગંગા કિનારે સનત કુમારો નારદજીના કથા સંભળાવે. એક એક ઋષિ મુનિઓને ખબર પડી, ઋષિ મુનિઓ દોડતા દોડતા આવ્યા કે આજ સનત કુમારો શ્રીમદ ભાગવત કથા કરશે અને આપણે બધા પાવન થઈશું. અત્યાર સુધી આ ગંગામાં સ્નાન કરીને પાવન થયા, હવે આપણે કથા ગંગામાં સ્નાન કરીશું. ગંગા અને કથા ગંગા, એકને ભાગીરથ લાવ્યા એટલે ભાગીરથી ગંગા કહેવાય, અને એકને ભક્તો લાવ્યા એટલે ભાગવત ગંગા છે. કથા ગંગા ભગવાન શિવજીના મસ્તકમાંથી અને વિષ્ણુના ચરણમાંથી નીકળી, વિષ્ણુપદી કહેવાય, અને ભગવાન શિવજીના મસ્તકમાંથી ગંગા નીકળી. જ્યારે ભાગવત એ ભગવાનના મુખમાંથી નીકળી છે. પેલી વિષ્ણુ મુખી અને વિષ્ણુપદી. કથા ગંગામાં જે તરે એને કોઈ દિવસ મરવું ન પડે, અને પેલી ગંગામાં જે તરે એ પાપમાંથી મુક્ત થાય છે. મુક્તિ તો ન મળે, જ્યારે કથા ગંગાથી મુક્તિ મળે છે. અને એટલા માટે ઋષિ મુનિઓ પણ દોડતા દોડતા આવ્યા છે. ભૃગુ ઋષિને કહ્યું કે જાઓ, તમે બધાને બોલાવી લો.
આ કથા ગંગાનો બધાને લાભ મળે. પછી તો અનેક ઋષિઓ આવ્યા છે. ભૃગુ ઋષિ એક એકના ઘેર જાય અને કે ચાલો કથામાં. ભૃગુ ઋષિને થયું કે આપણે કદાચ સત્કર્મ ન કરીએ પણ આપણી પ્રેરણાથી, આપણા કહેવાથી કોઈ કથામાં આવે અને એ કથા સાંભળે તો એમાં બે આની અમને પણ સારું ફળ મળે. અને એના માટે એમણે એક એક ના ઘરે જઈ અને કહ્યું કે ચાલો આપણે કથામાં જઈશું. તમને વધારે ન ગમે તો થોડી વાર બેસજો પણ એક વાર કથામાં આવો. અને આ તો પ્રેમ રસનો પ્યાલો. કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ. ક્યાંક પૈસાની રૂપિયાની વહેંચણી થતી હોય તો કેવા આપણે દોડીએ. અને અહીંયા કથા ગંગાવયે અને એમાં ડૂબકી લગાવવા માટે સાધુ સંતો જેના આચાર વિચાર શુદ્ધ છે એ દોડતા આવે છે. છતાંય ભૃગુ ઋષિને થયું કે અહીંયા બધા જ આવે એવી ભાવનાથી આ તો રામ નામના હીરા મોતી. જેની ઈચ્છા હોય એ લઈ શકે, ન ઈચ્છા હોય ન લઈ શકે. પણ કદાચ ભૂલથી પણ કથામાં બેસી જાય ને બે શબ્દ કાને લાગે તો એનાથી આપણું હૃદય પરિવર્તન થાય, સ્વભાવ સુધરે છે. અને એટલે મારા સંતો કહે છે, રામ નામ કે રે મોતી मैं बिखराऊं गली गली, ले लो रे कोई राम नाम शोर मचाऊं गली गली। राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम। एक एक ना घरे जईने आमंत्रण आपे, चालो कथामां, चालो कथामां। सदा सेव्या श्रीमद् भागवती कथा। माया के दीवानों सुन लो, एक दिन ऐसा आएगा, धन और दौलत माल खजाना यही पड़ा रह जाएगा। श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम। जिनने यह मोती लूटे वो तो माल हुए, धन दौलत के बने गुलाम आखिर वह कंगाल हुए।
રામ જય રામ જય જય રામ जिन जिनके यह मोती लूटे वो माला माल हुए धन दौलत के बने पुजारी फिर वो कंगाल हुए हाल सुन लो बोले आलो सुन लो बात सुना मेरी झरी ले लो रे कोई शोर मचाऊं गली गली राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम के हीरे मोती मैं बिखराऊं गली गली ले लो रे कोई राम शोर मचाऊं गली गली श्री राम जय जय राम 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 जय शब्दं नम शब्दं संग शब्दस्तथैव च चूर्णलाजा प्रसूनानां निक्षेप सुमहानवु જય જયકાર થયો છે એક એક ના ઘરે જઈ ઋષિ મુનિઓનું આમંત્રણ આપ્યું છે ભૃગુ ઋષિ કહે છે ચાલો સુંદર મજાની ભાગવત કથા છે આપ એકવાર પધારો ભૃગુ ઋષિ વિચાર કરે છે મારા કહેવાથી જો કોઈ કથામાં આવશે અને કથા સાંભળશે તો એનું પુણ્ય પણ મને પ્રાપ્ત થશે અને એટલે એક એક ના ઘરે જઈને આમંત્રણ આપે છે દેવર્ષિઓ પધાર્યા મહર્ષિઓ કથામાં આવ્યા છે જય જયકાર થયો છે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત સમાશ્રય શ્રી કૃષ્ણ એનું સ્મરણ કરવાથી એની કથા સાંભળવાથી હરિ આપણા ચિત્તમાં સમાઈ જાય છે કે બુદ્ધિ દ્વારા મન દ્વારા આંખ દ્વારા કાન દ્વારા હૃદયમાં પ્રવેશ કરે છે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા જે શ્રીમદ ભાગવતનું કથાનું શ્રવણ કરે સેવન કરે આ તો ભવરોગની દવા છે સાધારણ કોઈ રોગ થયો હોય તો દવાનું સેવન કરવું પડે આ ભવરોગની દવા છે ભવથી ભવાટીમાં ભૂલો પડેલો આ જીવાત્મા અનેક જન્મો ધારણ કર્યા અનેક યોનિમાં ભટક્યો કઈક કેટલાય પુણ્યના પ્રતાપે આપણે માનવ થઈને આવ્યા અને હવે આ ભવરોગની દવા ઔષધિ કહેવાય છે ભાગવત અને ભવરોગની દેવાનું જે સેવન કરે છે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ એનું શ્રવણ કરવાથી હરિશ્ચિત્ત સમાશ્રય એટલે હરિ ભગવાન વિષ્ણુ નારાયણ આપણા ચિત્તમાં સમાઈ જાય છે અને આ ભાગવત કોઈ સાધારણ નથી તેનેયમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા ત્યારે તેનું દિવ્ય તેજ આ ભાગવતમાં રાખ્યું છે ઉદ્ધવજીએ કહ્યું પ્રભુ તમે જતા રહેશો પછી અમારું શું એટલે ભગવાને કહ્યું કે કોઈ બાકી રહેવાનું નથી જવાનું બધાએ છે મારે જવું પડે છે તમે કઈ વાડીના મૂળા દરેકને જવાનું છે ને કોઈ અમર પટ્ટો લઈને આવ્યું નથી કોઈ આજ જશે કોઈ કાલ આ તો પંખીડાનો મેળો પણ જવું કેવી રીતે એ જો આવડી જાય ને કારણ કે આપણને ઘણીવાર જીવતાય નથી આવડતું અને મરતાય નથી આવડતું જેનું જીવન સુધર્યું ને એનું મરણ પણ સુધરે પણ જીવન બગડી ગયું તો હવે મરણને કેવી રીતે સુધારવું
એ ભાગવત સમજાવે છે. એટલે કેવી રીતે મરવું ને એ પણ આવડવું જોઈએ. એટલે શ્રી કૃષ્ણ જ્યારે સોદામ પધાર્યા ત્યારે ભગવાને કહ્યું કે મારું એક સ્વરૂપ હું ભાગવતમાં રાખું છું. તેને યમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ સેવનાથ શ્રવણ પાઠ દર્શનાથ પાપ નશ્ય વિનાશ. જે એનું શ્રવણ કરે, પઠન કરે, દર્શન કરે, એનાથી એના પાપનો નાશ થશે. એટલે ભાગવત એ ભગવાનની વાંગમયી મૂર્તિ, શબ્દમયી મૂર્તિ. કથા નવું જીવન આપે. કથા સાંભળ્યા પછી પાપ છોડે તેને ભગવાન દર્શન આપે છે. બાકી સાધારણ માણસને કળિયુગમાં ભગવાનના દર્શન થતા નથી. અને દર્શન કોને થાય? જેનું મન પ્રભુમાં જોડાયું છે, જેને દરેકમાં પરમાત્માના દર્શનની ભાવના છે. પ્રત્યેકમાં કણ મેં હે ભગવાન, અત્ર તત્ર સર્વત્ર હરિ વ્યાપક સર્વત્ર સમાન. અને એટલા માટે દ્રષ્ટાંત વિના સિદ્ધાંત બુદ્ધિમાં ઠસતો નથી. એટલે સુંદર મજાનું દ્રષ્ટાંત આપ્યું છે કે તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. અને આ બ્રાહ્મણ જ્ઞાની હતો, ધર્મિષ્ઠ હતો, પરંતુ એને કોઈ સંતાન નહોતું. એટલે આત્મદેવ દુખી રહેતો કે એક સંતાન તો હોવું જોઈએ, એક દીકરો હોય તો બહુ સારું. આત્મદેવને એક પત્ની હતી, તેનું નામ હતું ધુંધુલી. ધુંધુલી એટલે બુદ્ધિ, આત્મદેવ એટલે આત્મા. આત્માની પત્ની બુદ્ધિ. ઘણીવાર બુદ્ધિ ખોટું સમજાવે, તર્ક વિતર્ક કરે, કુતર્ક કરે. બુદ્ધિનો માલિક આત્મા છે. આત્મા દુખી છે. આત્મદેવને થયું મારે એક સંતાન હોય તો સારું. ધુંધલીની ઈચ્છા બિલકુલ નથી કે મારે સંતાન હોય. પતિ અને પત્ની બંનેના વિચારો એક હોય ને તો ભગવાન જલ્દી સિદ્ધિ આપે છે. અને બંને જ્યારે સાથે મળીને ભક્તિ કરે ને ત્યારે ભગવાન જલ્દી પ્રસન્ન પણ થાય છે. પણ એકને પૈસો જોતો હોય ને એકને પરમેશ્વર, તો મેળ ન પડે. બંનેના વિચાર એક નહીં. અહીંયા આત્મદેવના વિચાર જુદા છે, ધુંધુલીના વિચાર અલગ છે. ધુંધુલી તર્ક વિતર્ક કુતર્ક કરનારી છે, જ્યારે આત્મદેવ ભોળિયા છે. એને બહુ ઈચ્છા કે મારે ઘેર એક સંતાન હોય, પણ ઘણો સમય થયો લગ્નને, સંતાન ન થવાથી આત્મદેવ દુઃખી થયો. દુઃખી થતો વિચાર કરે કે હવે આવું જીવન શું કામનું, એના કરતા હું મરી જાઉં. અને મરવા માટે નદી કિનારે આવ્યો. આત્મદેવ મરવાનો વિચાર કરે છે. એ જ સમયે એક સંત ત્યાંથી નીકળ્યા. સંતે જોયું કે કોઈ અજાણ્યો માણસ છે, આની નીતિ બરાબર સારી લાગતી નથી. આ વ્યાકુળ બનેલો લાગે છે, ક્યાંક મરવા તો નથી આવ્યો. એટલે એને બોલાવીને પૂછ્યું, એ અહીંયા આવો. આત્મદેવ મરવાનો વિચાર કરે છે. એ સમયે આ સંતને જોયા છે. સંતે બોલાવ્યો એટલે આત્મદેવ સંત પાસે જઈને કહે છે, બોલો તમે મને કેમ બોલાવ્યો? તો કે તું અહીંયા શું કરે છે? હું મરવા માટે આવ્યો છું. પણ તારે શું કામ મરવું છે? બાપજી તમને ખબર નહીં પડે, મારું દુઃખ કોને કહેવા જવું? અરે દુઃખ શું છે એ તો કહે. મારા લગ્નને ઘણા વર્ષ થયા પણ હજી મારે કોઈ સંતાન નથી.
સંત કહેવા લાગ્યા, અરે સંતાન નથી તો મરી જવાનું? સંતાન નથી એ કોઈ દુઃખ કહેવાય? અને તું એમ માને છે કે સંતાન હશે તો શું સુખી રહીશ? અરે મહારાજ, એક સંતાન તો હોવું જોઈએ. હું મરી જાઉં તો મારી પાછળ કોઈ શ્રાદ્ધ કરનારો તો જોઈએ ને, કોઈ પિંડદાન કરનારો જોઈએ. સંત સમજાવે છે, ભાઈ તારું પિંડદાન તો તારા હાથે જ કર, તારું શ્રાદ્ધ તારા હાથે જ કર. અરે કળિયુગના સંતાનોને માતા પિતાનું શ્રાદ્ધ કરવાની પણ ફુરસત નથી. બીજા ઉપર શું આશા રાખીશ? તું તારું કલ્યાણ ન કરી શકે, તારો છોકરો શું કરવાનો? એવી આશા છોડી દે. નહીં બાપજી, તમારું જ્ઞાન તમારી પાસે રાખો, મારે એક સંતાન તો હોવું જોઈએ, હું તો મરી જઈશ. સંત બહુ સમજાવે છે, સંતાન નથી તો શું દુઃખ છે? સંતાનો વાળાએ દુઃખી છે. કળિયુગમાં મા બાપ એમ કે છે કે આના કરતા ન આપ્યા હોત તો સારું હતું. તેવા સંતાન શું કામના? આત્મદેવ, તું રડીશ નહીં, ઘેર જા પાછો. નહીં મહારાજ, હવે તો ઘરે જવું જ નહીં, તમારી સામે માથું પટકીને મરી જઈશ. શું મારા ભાગ્યમાં સંતાન નથી? આંખ બંધ કરીને સમાધિ લગાવીને જોયું કે આના ભાગ્યમાં સંતાન છે કે નહીં. થોડી વાર પછી સંત પેલાને સમજાવે કે આત્મદેવ, તારા ભાગ્યમાં સંતાન આ જન્મે તો નથી, પણ 7 જન્મો સુધી તને સંતાન સુખ નથી. હવે વધારે વ્યાકુળ થયો. મહારાજ, હવે ઘરે શું રીતે જવું? તમે તો મને વધારે વ્યાકુળ બનાવ્યો છે. અને સંતો કોઈ દિવસ ખોટું ના બોલે. હવે તમે કહો છો કે મારે 7 જન્મો સુધી સંતાન નથી, હું તો આ ભવની ચિંતા કરતો હતો, હવે તો મને 7 ભવની ચિંતા છે. હવે તો મર્યા વગર મારે બીજો કોઈ ઉપાય નથી. અરે પણ તારા ભાગ્યમાં સંતાન નથી, તો મારા ભાગ્યમાં ન હોય તો તમારા ભાગ્યમાંથી આપો, નહીતર હું મરી જઈશ. તમે જ મને વ્યાકુળ કર્યો છે. સંત વિચાર કરે, આ તો હું બોલ્યો અને હું જ મર્યો. પણ સંતો બહુ પરોપકારી હોય છે, નિર્મળ હોય. સંતે પોતાની પાસે ફળ હતું, એ ફળ લઈને ભગવાનનું મનોમન ચિંતન કરી અને એને આપ્યું કે લે, આ ફળ તારી પત્નીને ખવડાવજો, જા તારા ઘરે દીકરો થશે. આત્મદેવ રાજીના રેડ થઈ ગયો. સંતે ફળ આપ્યું, હવે મારે ઘેર સંતાન થશે, હવે મારે મરવું નથી. દોડતો દોડતો ઘરે આવ્યો છે. ઘરે આવી પોતાની પત્ની ધુંધુલીને ફળ આપે છે. ધુંધુલી કઈ આ શું છે? આત્મદેવ બધી કથા કઈ સંભળાવી કે હું તો મરવા ગયો હતો, પણ મને સંતે ફળ આપ્યું કે આ ફળ તારી પત્ની ખાશે તો એને ગર્ભ રહેશે અને તારા ઘરે દીકરાનો જન્મ થશે. આત્મદેવ ધુંધુલીને સમજાવે, તું આ ફળ ખાઈ લે, મારે વારસદાર જોઈએ, મારા ઘરમાં બધું જ છે પણ ખાવા વાળું કોઈ નથી. તું જોતી નથી આપણા આંગણામાં ગાય છે, એ ગાયને વર્ષો થયા, એક પણ હજી બાળકને જન્મ નથી આપ્યો, એક પણ વાછડું નથી. તું જોવે છે આપણા આંગણે આંબો છે, પણ હજી સુધી એને ફળ નથી આવ્યા. મને લાગે છે હવે આપણા ભાગ્યનો ઉદય થશે, એટલે હું તને આ ફળ આપું, તું આ ફળ ખાઈ લે. ધુંધુલી વિચાર કરે કે આત્મદેવ તો ભોળિયા છે, એવી રીતે કઈ ફળ ખાવાથી કોઈ સંતાન થતું હશે? પણ કોઈ સંતે આપેલું ફળ છે, મારે કોઈ સંતાનની જરૂર નથી, પણ જો હું આ ફળ ખાઈશ મને ગર્ભ રહેશે, મારું ઉદર વૃદ્ધિ પામશે, મારી સુંદરતા જતી રહેશે, અને બીજું
બાળકને પાલન પોષણ કરવામાં કેટલી બધી માથાકૂટ છે. આ બધું મારે કરવું નથી, મારે કોઈ સંતાનની જરૂર નથી. પણ જો આત્મદેવને કહીશ તો એ ગુસ્સે થશે. ધુંધુલીએ ફળ તો હાથમાં લીધું અને કહ્યું કે અત્યારે મને નવરાશ નથી, હું પછી શાંતિથી ખાઈ લઈશ, તમે ચિંતા ન કરો, તમે તમારું કામ કરો. આત્મદેવ ભોળ્યો છે અને ભોળા હોય ને એને કોઈ દિવસ કપટ ન દેખાય. આત્મદેવે ફળ ખવડાવ્યું નહીં, એને આપીને જતો રહ્યો. હવે પેલી ધુંધેલી વિચાર કરે કે આ ફળ મારે ખાવું નથી, પણ મારા પતિ પૂછશે તે ફળ ખાધું કે નહીં તો શું જવાબ આપો? એટલામાં ધુંધુલીની બેન હતી, એને મળવા આવી. ધુંધુલી એટલે બુદ્ધિ અને એની બેન એટલે મન. ક્યારેક બુદ્ધિ તર્ક વિતર્ક કરે ને ત્યારે મન બુદ્ધિને સમજાવે, પણ મન શુદ્ધ હોય તો સારું સમજાવે, મન અશુદ્ધ હોય, ચંચલ હોય તો ખોટું સમજાવે અને બુદ્ધિ એ પ્રમાણે કરે અને એમાં દુખી આત્મા થાય. આત્મદેવ ભોળ્યો છે, ફળ આપી દીધું અને બુદ્ધિ હવે તર્ક વિતર્ક કરે છે. આ ખાવું કે ન ખાવું, ખાઈ તો પણ તકલીફ, નહીં ખાવું તોય તકલીફ. એમાં પેલું એની બેન આવી મળવા કે કેમ આજે આટલી દુઃખી છે? તો કે શું કહું, તારા બનેવી ફળ લઈને આવ્યા છે અને આ ખાવાથી એમ કહે છે કે આપણે ઘેર દીકરો થશે. મારે એવી કોઈ પ્રસૂતિની પીડા સહન કરવી નથી, મારે મારી સુંદરતા જતી રહે, મારે એવા કોઈ સંતાનની જરૂર નથી. પણ તારા બનેવીને જવાબ શું આપો? એટલે પેલી પાછી એની બેન એને સમજાવે, તું ચિંતા ન કરીશ, મારે ઘેર તો 3 દીકરા છે અને આ ચોથો ગર્ભ રહ્યો છે. એક કામ કર, આ ફળ તું આંગણામાં ગાય બાંધીને એ ગાયને ખવડાવી દે, જે થવાનું હશે ગાયને થશે. પણ કે તારા બનેવી પૂછશે તો તારે કહેવાનું મેં ખાઈ લીધું. પણ પછી છોકરો ક્યાંથી લાવીશ કે મારો છોકરો તને આપી દઈશ, મારા પતિને હું સમજાવી દઈશ, તારે મને થોડા રૂપિયા આપવા પડશે. પેલી ધુંધુલો કે કઈ વાંધો નહીં, તું આજથી નાટક કર કે મેં ફળ ખાધું છે અને હવે મને ગર્વ રહ્યો છે. આમ સમજાવી અને ધુંધુલની બેન જતી રહી. આત્મદેવ એટલે આત્મા, ધુંધુલી એટલે બુદ્ધિ અને એની બેન એટલે મન. મન બુદ્ધિને ખોટું સમજાવી અને ચાલી ગઈ. આ બાજુ નાટક કર્યું. આત્મદેવ ભોળા છે અને પૂછ્યું કે તે ફળ ખાધું કે આ મેં ખાધું. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો અને એક દિવસ ધુંધુલીની બેનને દીકરો આવ્યો, બાળકનો જન્મ થયો. એ બાળક લઈને રાત્રે આવી, કોઈને ખબર ન પડે એમ પેલી ધુંધુલીને આપ્યો. લે આ બાળક, તું સવારે જાહેરાત કરી દે કે મારે ત્યાં બાળકનો જન્મ થયો છે. સવારનો પ્રભાત કાળ થયો, સમય. આત્મદેવ જે બહારથી આવ્યા સ્નાન કરીને, ત્યાં તો તરત પેલું બાળક આત્મદેવના હાથમાં આપી દીધું. સ્વામી, આ પેલા સંતની પ્રસાદીનું ફળ છે, આપણા ભાગ્યનો ઉદય થયો, મારે ઘેર દીકરાનો જન્મ થયો. અને આત્મદેવ ભોળો છે, બહુ રાજી થયો. ત્યાં તો સમાચાર મળ્યા કે ગૌશાળામાં ગાયને પણ એક બાળકનો જન્મ થયો છે અને પાછો માનવ જેવું. જે ફળ ગાયે ખાધું એના કુખે પણ બાળકનો જન્મ થયો. શરીર કાયા માનવ જેવી અને એના કાન ગાય જેવા.
આજ આત્મદેવના આનંદનો પાર નથી કે ભગવાને જોયું તો કેવું બે ગાયને પણ બાળક, અને મારે ઘેર પણ બાળકનો જન્મ થયો, બબે બાળકોના જન્મ થયા, મારા ભાગ્યનો ઉદય થયો. એટલે ગાયના કુખથી જેનો જન્મ થયો એના કાન ગાય જેવા હતા, કાયા માનવ જેવી, એટલે એનું નામ ગોકર્ણ રાખ્યું છે. હવે પેલી ધુંધુલી કહે છે ભલે એકનું નામ તમે રાખ્યું, પણ આનું નામ તો હું જ રાખીશ. આ ધુંધુલીનો દીકરો છે એટલે એનું નામ ધુંધુકારી રાખું છું. એકનું નામ ધુંધુકારી અને એકનું નામ ગોકર્ણ છે. આત્મદેવ બહુ રાજી થયો, મારે ત્યાં બબ્બે બાળકોનો જન્મ થયો. દિવસે દિવસે બાળકો મોટા થયા, ગોકર્ણજી જ્ઞાની થયા છે. કારણ સંતની પ્રસાદીનું ફળ હતું. અને ગાયના કુખથી જન્મ થયો, ગોકર્ણજી મહાન જ્ઞાની થયા. અને ધુંધુલીનો જે દીકરો એ ધુંધુકારી ખરેખર હતો તો એની બેનનો દીકરો, એ કપટી થયો, દુરાચારી થયો. ગોકર્ણો પંડિતો જ્ઞાની, ધુંધુકારી મહાખલ. સ્નાન શોચ ક્રિયાહીનો, દુર્વક્ષી ક્રોધ વર્ધતી. દુષ્પર ગ્રહી કરતા ચ, સહસ્તેન ભોજનમ. કેવો દુરાચારી થયો. ગોકર્ણ પંડિતો જ્ઞાની અને ધુંધુકારી મહાખલ. સ્નાન શોચ ક્રિયાહીન, નાય નહીં, પવિત્રતા નહીં, દુર્ભક્ષી, ગમે તેનું ભક્ષણ કરે, ક્રોધ કરે. બધા રાક્ષસના ગુણ એનામાં આવ્યા. જ્યારે જ્ઞાની દેવના ગુણ ગોકર્ણજીમાં આવ્યા. બંને ભાઈઓ, પણ બંનેમાં બહુ ફરક. પેલું સંતની પ્રસાદનું ફળ હતું, અને આ કપટી ધુંધુલની બેન ખોટું સમજાવનારી, એનો પુત્ર પણ ખોટો જ થયો. દુષ્પર ગ્રહતા છો સહસ્તેન ભોજનમ. જે દુષ્ટ કામ કરતા હોય, જે હાથથી સત્કર્મ ન થાય, એ હાથથી ભોજન કરો ને એટલે સવ હસ્તેન ભોજનમ. ગીતામાં પણ કહ્યું છે કે જ્યાં સુધી જમણા હાથે એક સવારે ઉઠો ત્યારથી એક સત્કર્મ ન થાય, ત્યાં સુધી ભોજન કરવાનો પણ અધિકાર નથી. મુખમાં કોળિયો પણ ન મૂકી શકાય. અને છતાંય મૂકીએ તો એ સવ હસ્તેન ભોજનમ, મરદાના હાથે જમ્યા બરાબર છે. પછી એ ભોજન રોગ કરે, પણ જે પરમાત્માને અર્પણ કરીને પછી સ્વીકારે એ પ્રસાદ થઈ જાય. અને ભગવાનને અર્પણ કરેલું યજ્ઞ શેષ જમનારા ક્યારેય કર્મના બંધનમાં પડતા નથી. આ ગીતામાં કહ્યું છે. સબ હસ્તેન ભોજનમ. અને એટલા માટે દુરાચારી થયો ધુંધુકારી, અને જ્ઞાની થયો ગોકર્ણજી. ધીરે ધીરે મોટા થવા લાગ્યા બંને ભાઈઓ. પેલાનું જ્ઞાન વધતું ગયું અને આનો દુરાચાર વધતો ગયો. વિચાર કરો, એક જ ઘરમાં રહે છે. બાપ તો કે આત્મદેવ ભોળિયો છે, અને માં કપટી. દુરાચાર એટલો બધો વધ્યો કે ઘરમાં જે હતી કંઈ હતું ને એ બધું લૂંટાવા લાગ્યું. ખોટા માર્ગે ચડ્યો, વ્યસની બન્યો ધુંધુકારી. અને વ્યસન પૂરું કરવા માટે પૈસાની જરૂર પડવા લાગી, અને પૈસા ઘરમાંથી ચોરી કરવા લાગ્યા. જે હતું તે બધું લૂંટાવા લાગ્યું. પછી તો ઘરના બધા સામગ્રી વેચવા લાગ્યો, ઘરની ચીજ વસ્તુઓ વેચવા લાગ્યો. આત્મદેવને બહુ દુઃખ થયું કે રે આવો દીકરો, એના કરતા દીકરો ન હોત તો સારું હતું. જે દીકરો નહોતો લેવા માટે રડતો હતો, આજ દીકરો થયા પછી રડે છે.
એને થયું કે આના કરતા ન હોત તો સારું હતું. પછી તો દીકરો બાપ નહીં મારવા લાગ્યો. લાવ તારી પાસે જેટલા પૈસા હોય એટલા. આત્મદેવ દુઃખી થયો છે કે હું મરી જઈશ. દીકરો નહોતો ત્યારે મરવા ગયો હતો અને દીકરો નાલાયક થયો એટલે પાછો મરવા જાય છે. પણ ગોકર્ણજી મહાન જ્ઞાની હતા. એને થયું કે મારા પિતાજી દુઃખી છે. એને બેસાડીને સમજાવ્યા છે કે પિતાજી બહુત ગઈ થોડી રહી, તમે ચિંતા ન કરશો. આ સંસારમાં કોઈ કોઈનું નથી. ઘરની માયા, પરિવારની માયા, પુત્રની માયા, આ બધું જ દુઃખદાયક છે. જેને આપણા માનીએ ને એમાંનું આપણું કોઈ નથી. તમે તમારું કલ્યાણ કરો. તમે તો ધર્મિષ્ઠ છો. મરવાનો વિચાર ન કરશો. આત્માનું કલ્યાણ કેમ થાય એનો વિચાર કરો. યુક્તિથી ગોકર્ણજીએ આત્મદેવને સમજાવ્યા અને આત્મદેવે ઘરનો ત્યાગ કર્યો અને વનમાં જઈને રહે છે. હવે મારે સંસારની, ઘરની, પુત્રની કોઈ માયા રાખવી નથી. અને જંગલમાં ગયા છે આત્મદેવ. ત્યાં જઈને તપ કરતા કરતા વિલીન થયા છે ભગવાનના શરણમાં. અને આ બાજુ હવે પિતાજી નથી એટલે ધુંધુકારી વધારે ક્રોધ કરવા લાગ્યો. માને મારવા લાગ્યો કે મારા પિતાજીએ બધું તને સોંપીને ગયા છે, લાવ જે કંઈ હોય મને આપ. માં કહે છે મારી પાસે કંઈ નથી. છતાંય બાળક સમજતો નથી અને ધુંધુકારી માને પણ મારવા લાગ્યો. હવે ધુંધુલીથી પણ રહેવાયું નહીં અને ગામમાં કૂવો હતો, કૂવામાં જઈને પડી. વિચાર કરો. આત્મદેવ તપ કરતા કરતા, ભગવાનનું નામ લેતા લેતા ભગવાનના ચરણે ગયો, જ્યારે ધુંધુલી કૂવામાં પડીને આત્મહત્યા કરી. હવે ગોકર્ણજીને થયું હવે મારો વારો. પણ ગોકર્ણજી મહાન જ્ઞાની હતા. સંતની પ્રસાદીનું ફળ હતું. ગોકર્ણજીએ વિચાર કર્યો કે આ ઘરમાં હવે રહેવામાં માલ નથી. માને મારી, બાપને માર્યો, આ તો હવે મને પણ મારશે. એના કરતા યુક્તિથી હું જ નીકળી જાઉં. ગોકર્ણજીએ ઘરનો ત્યાગ કર્યો અને જાત્રા કરવા નીકળી પડ્યા. આ બાજુ હવે એકલો રહ્યો ધુંધુકારી. પછી ધુંધુકારી 3-4 ગણિકાઓને બોલાવીને ઘરમાં રાખી, એની સાથે લગ્ન કર્યા. એને રાજી રાખવા માટે ગમે ત્યાંથી ચોરી કરવા લાગ્યો. એક દિવસ રાજાનો ખજાનો ચોરીને લઈ આવ્યો. આ ગણિકાઓ વિચાર કરે છે કે આ તો રાજાનો ખજાનો છે. જે દિવસે આ પકડાશે ને એ દિવસે આપણું પણ મૃત્યુ નિશ્ચિત છે. આપણે ફાંસીના માચડે ચડવું પડશે. એટલે આને જ મારી નાખીએ. આટલો બધો ખજાનો આવ્યા પછી હવે આપણે એની ક્યાં જરૂર છે? ચારેય ગણિકાઓ એને બાંધ્યો છે દોરડાથી. ધુંધુકારીને દોરડાથી બાંધી અને મારવા માટે પ્રયત્ન કરે. ધુંધુકારી મરતો નથી. પછી માથે દોરી બાંધીને લટકાવ્યો, ફાંસીના માછડે જેમ લટકાવે ને એમ. ધુંધુકારી ચીસો પાડવા લાગ્યો એટલે ગરમ ગરમ અંગારા લઈ અને એના મોઢામાં નાખ્યા છે. ધુંધુકારીનું મોત બગડ્યું, અપમૃત્યુ થયું. મૃત્યુ થાય ત્યાં સુધી આ ગણિકાઓ વાટ જોતી રહી અને છેલ્લે ધુંધુકારી મર્યો એટલે બધો જ ખજાનો લઈ અને ત્યાંથી નીકળી ગઈ. ધુંધુકારી એકલો. મૃત્યુ બગડ્યું, જીવન બગડ્યું અને દુરાચારને કારણે, પાપને કારણે એ પ્રેત યોનિમાં ગયો છે. પ્રેત યોનિમાં ભટકવા લાગ્યો, દુઃખી થયો છે. આ બાજુ ગોકર્ણજીને ખબર પડી કે ગમે એમ તો એ મારો ભાઈ છે. ધુંધુકારી મૃત્યુ પામ્યો છે, એની પાછળ હું શ્રાદ્ધ ક્રિયા કરું.
ગોકર્ણજી ગામમાં આવી અને પછી એનું અંતિમ સંસ્કાર કર્યો, શ્રાદ્ધ ક્રિયાઓ કરી, 12મા 13મા પિંડદાન તર્પણ બધું જ કર્યું. છતાંય ધુંધુકારીને મુક્તિ મળી. પાપ જ એટલા બધા હતા. પછી ગોકર્ણજીને થયું કે હવે વાંધો નહીં, બધી શ્રાદ્ધ ક્રિયાઓ પૂર્ણ થઈ. ગોકર્ણજી પાછા યાત્રા કરવા નીકળી પડ્યા. આ બાજુ ધુંધુકારી પ્રેત યોનિમાં ભટકવા લાગ્યા. કોને કહું, આ વેદના સહન થતી નથી. યમ યાતના એને ખૂબ ભોગવવી પડી છે. એનાથી સહન થયું નહીં. એક દિવસ ગોકર્ણજી એક ધર્મશાળામાં રોકાયેલા. બારે રાત્રિના સમયે ખાટલો ઢાળી અને સૂતા છે. અને એ સમયે પેલો પ્રેત બનેલો ધુંધુકારી ત્યાં આવ્યો. અનેક રૂપ ધારણ કર્યા છે. કાળો પડછાયો દેખાયો, ઘડીક નાક દેખાયો, ઘડીક બિહામણું સ્વરૂપ દેખાયું. ગોકર્ણજી એકદમ જાગી ગયા કે ભાઈ તું કોણ છે? શા માટે આવી રીતે મને આવા સ્વરૂપ દેખાડે છે? ધુંધુકારી બોલી શકતો નથી, કારણ કે પેલી અંતકાળે પેલા મોઢામાં અંગારા નાખેલા, જીભ બળી ગઈ હતી. શું બોલે? ધુંધુકારી પ્રેત યોનિમાં ભટકી રહ્યો છે, બોલી ન શક્યો. એટલે ગોકર્ણજીને થયું કે આ કોણ હશે? એને જે કઈ યાત્રાઓ કરી હતી, તપશ્ચર્યા કરી હતી, હાથમાં આંજલી લઈ અને એનું પુણ્ય ફળ એના ઉપર જ્યાં છાટ્યું ત્યાં પેલો એકદમ બોલવા લાગ્યો કે ભાઈ તમે મને ના ઓળખ્યો? હું તમારો ભાઈ ધુંધુકારી છું. ધુંધુકારી કે હા, હું પ્રેત યોનિમાં ભટકી રહ્યો છું. અરે પણ મેં તો તારી પાછળ શ્રાદ્ધ ક્રિયાઓ કરી, તર્પણ કર્યું, પિંડદાન કર્યું, તો તને મુક્તિ ન મળી? ધુંધુકારી લડવા લાગ્યો કે ભાઈ મને મુક્તિ નહીં મળે, મેં બહુ પાપ કર્યા છે. તમે બીજો કોઈ ઉપાય કરો, પણ મને આ પ્રેત યોનિમાંથી છુટકારો આપો. આ કથા સનત કુમારો નારદજીને સંભળાવે છે. શુતજી સોનકાદિક ઋષિઓને સંભળાવે છે. સનત કુમારો એ કહ્યું કે આ કથાનું એવું દિવ્ય મહાતેજ છે કે જીવતા હોય અને સાંભળીએ એનું પુણ્ય ફળ તો છે, મર્યા પછી પણ જો સંભળાઈ જાય તો પણ દિવ્ય ગતિ પ્રાપ્ત થાય છે. ગોકર્ણજી કહે છે હું તારા માટે કોઈ ઉપાય જાણીશ. મને આજે ખબર પડી કે તું પ્રેત યોનિમાં ભટકી રહ્યો છે, પણ તું ચિંતા ન કરીશ. પ્રાતઃકાળનો સમય થયો. ગોકર્ણજીએ ત્રિકાળ સંધ્યા કરે. સંધ્યા કરતા કરતા સૂર્યનારાયણ દેવને પ્રાર્થના કરી, હે સૂર્યનારાયણ દેવ, ખૂબ જ ભક્તિ શ્રદ્ધાથી મેં આપનું પૂજન કર્યું છે, ત્રિકાળ સંધ્યા કરી છે. હું બ્રાહ્મણનો દીકરો છું. આપ મને જ્ઞાન આપો. મારો ભાઈ પ્રેત યોનિમાં ભટકી રહ્યો છે, એને કેવી રીતે મુક્તિ મળે એનો ઉપાય બતાવો. અને એ સમયે સૂર્યનારાયણ દેવ આકાશવાણીથી ગોકર્ણજીને કહે છે કે હે ગોકર્ણજી, તમે મહાન જ્ઞાની છો. તમારો ભાઈ ધુંધુકારી પ્રેત યોનિમાં છે, ખૂબ પાપ કર્યા છે, દુરાચાર કર્યો છે, માટે એમ એને મુક્તિ નહીં મળે. પણ જો તમારે એને મુક્તિ અપાવી હોય તો શ્રીમદ ભાગવત કથાનો પાઠ કરો. શ્રીમદ ભાગવત કથા એ જો સાંભળશે તો એની મુક્તિ થશે. અને ગોકર્ણજી કહે છે કેવી રીતે કરવું, ક્યારે કરવું? ત્યારે કહ્યું છે શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વચનમ કુરુ. સપ્તાહમ વચનમ કુરુ. 7 દિવસ સુધી આ કથા સાંભળવી. અને જે કોઈ 7 દિવસ આ કથા સાંભળે એને મર્યા પછી મુક્તિ, એ પ્રેત યોનિમાંથી મુક્ત થાય છે.
ધુંધુકારી પ્રેત યોનિમાં હતો. અને પછી તો ગોકર્ણજીએ કથા બેસાડી છે. અનેક લોકોને આમંત્રણ આપ્યું છે. આ કથામાં બધા જ આવ્યા, લુલા, લંગડા, બેરા, બોબડા, જેને દેખાતું નહોતું એવા આંધળાઈ માણસો આવ્યા. આખું ગામ ભેગું થયું છે. અને જેટલો મંડપ હતો ને આખો મંડપ ભરાઈ ગયો. કથામાં ક્યાંય બેસવાની જગ્યા નથી. અને એ સમયે ધુંધુકારી પ્રેત પણ ત્યાં આવ્યો. પ્રેત યોનિમાં રહેલો ધુંધુકારી એને જોયું કે આટલા બધા લોકો કથા સાંભળવા આવ્યા છે. મારા ભાઈએ મારા માટે આ સપ્તાહ બેસાડી છે, હું ક્યાં બેસું? એને ક્યાંય બેસવાની જગ્યા ન મળી તો એક ખૂણામાં 7 ગાંઠ વાળો એક વાંસ હતો. એ વાંસ એને જોયો કે આ વાંસમાં હું પ્રવેશ કરું. અને 7 ગાંઠ વાળા એ વાંસની અંદર પ્રેત યોનિમાં રહેલો ધુંધુકારી પ્રવેશ કરે છે. રોજ નિત્ય એક દિવસની કથા પૂરી થાય. એ વાંસમાં 7 ગાંઠો હતી. અને આ જીવ છે ને એ આસક્તિની 7 ગાંઠોથી બંધાયેલો છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને માયા. આ 7 બંધનોથી આ જીવનની 7 ગાંઠો છે એટલું યાદ રાખજો. અને આ 7 ગાંઠને આપણે છોડવાની છે, તોડવાની છે. કામનો નાશ, ક્રોધનો નાશ, લોભ, મોહ, મદ, મત્સર, માયા. વાસના પણ 7 જગ્યાએ રહેલી છે. અને એમાંથી મુક્તિ મળે એટલા માટે એ 7 ગાંઠ વાળા વાસની અંદર ધુંધુકારીએ પ્રવેશ કર્યો છે. રોજે રોજ એક દિવસની કથા પૂરી થાય અને એ ગાંઠો એક તૂટતી જાય છે. ધીરે ધીરે વાસ ફાટતો જાય છે. બરાબર 7મા દિવસે જ્યારે પરીક્ષિતના મોક્ષની કથા કરી છે, તક્ષક નાગ આવીને પરીક્ષિતને કરડે એ પહેલા વિમાન આવી અને પરીક્ષિત જ્યારે વિમાનમાં બેસે છે એ સમયે કડડના અવાજ સાથે પેલો જે વાસ હતો એ વાસ એકદમ ફાટ્યો અને એમાંથી દિવ્ય પુરુષ બહાર આવ્યો છે. જ્યાં દિવ્ય પુરુષ બહાર આવ્યો અને એ સમયે સ્વર્ગમાંથી વિષ્ણુના પાર્ષદો વિમાન લઈને આવ્યા છે. ગોકર્ણજીએ જોયું કે આ તો વિમાન આવ્યું સ્વર્ગમાંથી અને આ વાસમાંથી દિવ્ય પુરુષ બહાર આવ્યો. આ કોઈ નથી, આ મારો ભાઈ ધુંધુકારી છે. અને ધુંધુકારીએ કહ્યું કે ભાઈ ધન્ય છે આ કથાને, ધન્ય છે ભાગવત સપ્તાહને. મારો પ્રેત યોનિમાંથી ઉદ્ધાર થયો છે અને હવે હું વિમાનમાં બેસી અને વૈકુંઠમાં જઈશ.